એક વસ્તુ નક્કી થઈ ગઈ, દુનિયાની અંદર બધું જ નાશ પામવાનું છે, આજે નહીં તો કાલે. અને એ વાત પણ નિશ્ચિત છે કે જેને હું મારા કહું છું એ બધા જ નાશ પામવાના છે, મને છોડીને જતા રહેશે, કાં તો મારો સાથ પસંદ ન પડે એટલે જતા રહેશે, અને કાં તો મૃત્યુ એમને બોલાવે તો જતા રહેશે. બધું જ નાશ પામશે, બધા જ મને છોડી દેશે. આ ખબર છે, ખબર છે, ખબર છે. કોણ કોનું થયું છે કાયમ? થયું છે तमाम उम्र कहां कोई साथ देता है, मैं जानता हूं. કોણ કાયમ સાથ આપશે? કોઈ નહીં આપે, ઈચ્છે તો પણ નહીં આપી શકે. અને સવાલ છે, કદાચ કોઈ આપી શકે તો આપણે નિભાવી શકીશું? આપણે એટલા નિર્દોષ, એટલા નિખાલસ, એટલા પ્રેમાળ છીએ કે કોઈ અદ્ભુત માણસોના પ્રેમને આપણે નિભાવી શકીએ? સ્વાર્થ વગર તો સંબંધ બંધ. શું મળે છે આમાંથી? એ ગણ્યા પછી તો આપણે શરૂ કરીએ છીએ હાથ મિલાવવાનું. હૃદયથી હૃદય મિલાવવાની તો ઘટના ગાયબ થઈ, યુગો થયા. હે ને? આપણી પકડ બહુ મજબૂત છે. મોત સિવાય કોઈ છોડાઈ નહીં શકે. પકડ્યો છે ને સમાજને, પકડી છે જમીન, મકાન, વાહનો, દાગીના, સંપત્તિ, સમૃદ્ધિને પકડી છે ને. મોત સિવાય કોઈ છોડાવશે? પકડ્યા છે ને લોકોને, આમાં આ બાપ, પત્ની, બાળકો, આ ભાઈબંધ, આ મિત્રો, આ સમાજ પકડ્યા છે. કોણ છોડાવશે? નહીં નહીં, સાચી વાત કહું, આપણે છૂટવું નથી એટલે તો આપણે પકડી રાખ્યું છે. નહીતર મને વિચાર આવ્યો કે હું ટીવી કે ફ્રીજ કે એની નજીક ના જઉં તો એ લોકો એવું રિમોટ છે કે મારી પાસે આવશે? ના ના, વસ્તુઓને તો મારા માટે પ્રેમ છે જ નહીં. અને જે લોકો દેખાડે છે કે જેમને પ્રેમ છે, હવા હવાઈ, સમયની સાથે પ્રેમ નહીં, એ લોકો પણ ઓગળી જશે. હું જોતો જ રહી જઈશ.